હું અટાણે શું દ્વારકા રૂક્ષ્મણી માતાજીના મંદિરે ને આ કોંધવે મઢડા સોનલ માના ધામમાં લ્યો મિત્રો મસ્ત મજાના અટાણે દર્શન કરી લીધા આપણે. શું કહેવાય કે અહીંયા અત્યારે કોઈ નથી. પાણી પીવા આવ્યા હો ભાઈ. તો મિત્રો આપણે ફાઇનલી પૂગી ગયા સોમનાથ. જો અમીરસિંહ ગોહિલ હો ભાઈ. જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું. તો મિત્રો થંબનેલ જોઈને તમને બધાને ખબર તો પડી જ ગઈ હશે કે અત્યારે હું ત્યાં છું ને હું છું. હું અટાણે શું દ્વારકા રૂક્ષ્મણી માતાજીના મંદિરે ને આપણે મિત્રો દ્વારકાથી ડાયરેક્ટ જવાનું છે મઢડા જવાનું છે. કેમ કે દ્વારકા અમે રખડીને હવે થાકી ગયા, બધું રખડી લીધું, બહુ મસ્ત હતું. એટલે હવે અહીંથી ઘેર જવાનું હતું, પણ એક દોસ્તાર છે તે હવે અહીંથી ડાયરેક્ટ જવાનું છે મઢડા. તો વ્લોગમાં કન્ટિન્યુ તમે બના રહેજો, મજા આવશે. તો મિત્રો શું કહેવાય કે આપણે પોરબંદર પૂગી આવ્યા ને આપણે તો ગાડીમાં નીંદર આવી ગઈ હતી મસ્ત મજાની, તે સૂઈ ગયા હતા ને અહીંયા મસ્ત મજાની દુકાને હોલ્ડ કર્યો. હવે શું કહેવાય કે અહીંયા ફોન ઘડી ચાર્જિંગમાં મૂકી દે, કેમ કે ચાર્જિંગ નથી એટલે. બસ લવ, સરસ, ગુડ, વેરી ગુડ. હાલો મિત્રો, તો આપણે મસ્ત મજાની શા કડક પી લીધી ને હવે આપણે 4 વ્હીલ કાઢી લીધી પાછી ને ડાયરેક્ટ ઓન ધ વે મઢડા સોનલ માના ધામમાં. ના રાત આપણે રોકાવાની છે, હવે ડાયરેક્ટ ના જઈને આપણે મળીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે પૂગી ગયા મઢડા. જો આઈ શ્રી સોનલ ધામ મઢડા. રસ્તા ગેટ પે આપણે એન્ટ્રીસ કરીએ છો. જો અમારો પહેલો શૂટર ગયો છે, અમે આડી જઈએ સૌ. તો મસ્ત મજાના દર્શન કરી લઈએ, મસ્ત મજાની પ્રસાદી લઈ લઈએ. ચાર્જિંગ નથી તો થોડું ઘણું ચાર્જિંગ પણ કરી લઈએ. લ્યો મિત્રો મસ્ત મજાના અટાણે દર્શન કરી લીધા આપણે. શું કહેવાય કે અહીંયા અત્યારે કોઈ નથી, ટ્રાફિક જ નથી. જો આપણે જ છે એક, બીજું કોઈ નથી. તો શું કહેવાય કે અત્યારે થોડું ઘણું જમી લઈએ પછી હોવાની વ્યવસ્થા શું છે હજી કંઈ નક્કી નથી કરી, પણ જોઈએ શું વ્યવસ્થા છે હું નહીં. જમવું તો પડશે કેમ કે ભૂખ પણ લાગી એટલે આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા. ઓલા બધા જો હજી પગું ધોઈને આવે છે, આપણે પગું ધોઈને બધ પહેલાં દર્શન કરી લીધા. તો મિત્રો અહીંયા અમે શું કહેવાય કે શું આવી ગયા મસ્ત મજાના. જો મિલનભાઈ ને સામે પથારી કરી નાખીશ. આપણે લઈ લીધું ચાર્જિંગ, કેમ કે ચાર્જિંગ કરવાનું છે. ચાર્જિંગ કરી નાખીએ પછી સૂઈ જાય, પછી સવારે વ્લોગ સ્ટાર્ટ કરવાનું છે. ને આ જો તો ઉદાસથી કયું ગામ ભાઈ, કયું ગામ? આ ભાઈનું કાકડી મોલી. એવું છે એમ ને? ચાર્જિંગ હાલે છે ને? જોવું બધા અહીંયા બધું હલવાડી દીધું છે. તો મિત્રો શું કહેવાય કે હવે આપણે હોઈ જઈએ ફોન ચાર્જિંગમાં લગાડીને, સવારે વ્લોગ સ્ટાર્ટ કરવાનો છે. તો જય માતાજી ને જય સોનલમાં. મિત્રો શું કહેવાય કે આપણે સવારમાં નાહી ધોઈને પાછા પૂગી ગયા મંદિરે ને જો અહીંયા સરસ મજાના દર્શન કરી લીધા અમને. હિરેનભાઈ ફોટા પાડે ને પછી નીકળીએ કાંઈથી દર્શન કરી લે. મિલન ને એ બધા હજી આવ્યા નથી, નાસ્તો કરવા ગયા, નાસ્તો કરીને આવે પછી કરી લે દર્શન ને પછી નીકળીએ કાંઈ. પોપટનો અવાજ બહુ આવે શું એલા? આ છે પોપટું આંબલી તો જો આંબલી જાજી બધી છે ભાઈ. તો અમે થોડાક હવે ફોટા પાડી લઈએ ને પછી નીકળીએ ઘર તરફ. ના હજી જવાનું છે સોમનાથ. એટલે ઘર તરફ જાય એટલે એ બાજુ જવાનું છે ને, સોમનાથ એ બાજુ જ આવે ને. જોડાઈ રહેજો, હજી તો ઘણું બતાવવાનું છે. હા હા. તો હવે મિત્રો શું કહેવાય કે આપણે દર્શન પાછા કરી લઈએ સોનલ માના. અટાણે શું કહેવાય કે ટ્રાફિક નથી ને મિત્રો, એટલે કંઈ વાંધો ન આવે. ટ્રાફિક હોય તો બહુ જોઈએ એવા દર્શન ન થાય. જય સોનલ. એ ભોળાનાથનું મંદિર.
આ મોજરી છે સોનલમાની છે કે હા હોલરમાંની છે બાકી બેડ ને ખાટલો હા બી ધજા ફરકે હો ને અમે જો સામે હુતા થા ઓલા પતરા જરા જો એની નીચે હુતા થા મજા આવી ગઈ હુવાની હા ટેસ્ટ પાડે ને આ છે બનુમાની સમાધિ આ બનુમાની સમાધિ છે દર્શન કરી લેજો બધા બાકી આ પાછળ નહીં છે બધું અટાણે શું કહેવાય સુરત દાદા નીકળાય સવારમાં મસ્ત નજારો છે તો આવું બધું તો હાલો મિત્રો શું કહેવાય કે હવે અમે થોડા ફોટા પાડી લઈએ ને પછી મારી દે સ્લેબ પાણી પીવા આવ્યા હો ભાઈ બચકા વાહ તો હાલો મિત્રો હવે અમે ફાઇનલી મઢડાથી નીકળી જાય અમે આ ગાડી બાડી સાફ કરી લીધી કાનુડો આ બાટલો લઈને ક્યાં રખડે છે જુનાગઢ સાધુ બાવા ભેગા કેમ કે આમાં એક બે ને સાધુ બાવા ભેગું જોડાવાનું છે તો મિત્રો એ બાજુ કાંઈ નથી જવાનું આપણે ને આપણે અહીંથી ડાયરેક્ટ જવાનું છે સોમનાથ ને હવે જય સોનલમાં પાછા ક્યારે આવીએ એનું કાંઈ નક્કી નહીં પણ વહેલા મોડા આવી જાવ તો હાલો મિત્રો તો નીકળી જઈએ આપણે તો મિત્રો આપણે ફાઇનલી પૂગી ગયા સોમનાથ જો અમીરસિંહ ગોહિલ હો ભાઈ તો મસ્ત મજાના દર્શન કરી લઈએ અહીંયા ને પછી નીકળીએ ઓન ધ વે ઘર હોમ ઘર સિવાય ઊભવાનું નથી કેમ કે અમારે આ ભાઈને થાય છે મોડું એટલે હવે ઘરે જઈને ડાયરેક્ટ નાહી ધોઈ નાખીએ જમી નાખીએ એ પહેલાં તો અમે 2-3 હોલ્ડ કરી જ નાખ્યું કેમ કે અમને વિશ્વાસ છે જો સોમનાથ મહાદેવના દર્શન કરી લેજો જરાક કાંઈ ગયું મંદિર આ આવ્યું જો આવ્યું હર હર મહાદેવ તો મિત્રો શું કહેવાય કે વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો તો મિત્રો આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા ને હિરેનભાઈના 2 ફોટા પાડીને આપણે નીકળી જાય ઘર બાજુ તો મિત્રો શું કહેવાય કે સોમનાથ દુકાને આપણે હોલ્ડ કરી લીધો એક નાનો એવો ને બધા સ્પ્રાઇટ પી સ્પ્રાઇટ પીને પછી નીકળી જવાનું છે આપણે હવે કાંઈ રોકાવાનું નથી ને હવે કાંઈ રોકાવાનું નથી આ પીને ડાયરેક્ટ ભાગી જવાનું છે ભેગા કારણ કે ઊભું નથી હવે ભૂખાઈ લાગી કેમ કે વાગી ગયો 12:30 થઈ ગયા એટલે તો કેમ છો મિત્રો આપણે ફાઇનલી ઘરે પૂગી ગયા ને નાહી ધોઈ લીધા ને ખાઈ પી લીધું હવે ઘડીક કરી લઈએ આરામ કેમ કે બહુ મજા આવી આ ટ્રીપ ઉપર રખડા ખૂબ બધી મજા કરી ને નાહી ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા જમી પણ લીધું ને હવે આપણે ક્યાં જવાનું છે ખબર નથી પણ ઘડીક સૂઈ જઈએ આરામ કરી લઈએ એ મિલનભાઈ આવે પછી કાંઈક જાય રખડવા નકર પછી આપણે એકલા વૈયા જાવું કાંઈક રખડવા તો મિત્રો શું કહેવાય કે અમારે ગઢડા થોડું કામ હતું ગઢડા બધું કામ પતાવી ને વૈયા આવ્યા હું ને મિલનભાઈ ને ઓલા બે જો આમ રખડતા આવે ને અહીંયા આપણે હળવો નાસ્તો લાવ્યા સૂકા 2 બબલા પેડા સાથે લઈને લઈ આવ્યા ધાબા ઉપર હવે ખાઈ લઈએ હળવો નાસ્તો કરી લઈએ તો કેમ છો મિત્રો સવારના ગુડ મોર્નિંગ ને આપણે જાગી ગયા ને આપણે ટ્રેક્ટર લઈ ને દીપકભાઈની વાડીએ જવાનું છે સામાન ભરવા ને સવારના જાગી ગયા સામાન ભરી લઈએ શું કહેવાય કે આ બ્લોગ આપણે મિત્રો અહીંયા સમાપ્ત કરવાનો છે કેમ કે હવે ટુરિસ્ટ બ્લોગ પૂરો થઈ ગયો હવે આપણે બેસાલ આપણે ગામડાનો બ્લોગ ચાલુ કરવાનો છે તો અમારા ભેગા છે દીપકભાઈ ને ભાઉ દાદા અને બધા હારે જ છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ એક નવા વિડીયોમાં જય માતાજી